મેં મારા પૌત્રોને સંદેશ મોકલીને કહ્યું કે હું તેના માટે એક નવી પુસ્તક લાવ્યો છું. તો તેણે મને કહ્યું કે દાદાજી, તમે જ્યારે ઘરે આવો ત્યારે ઉપર ન જોતા. આ વાંચીને હું આશ્ચર્યચકિત થઈ ગયો કે તેણે આવું કેમ કહ્યું, પણ મેં તેને કંઈ ન કહ્યું. અને બીજા દિવસે હું મારી વહુના ઘરે પહોંચ્યો અને જેવો મેં ઉપરના રૂમની બારી તરફ જોયું તો ડરના માર્યા મારું ગળું સુકાઈ ગયું, કારણ કે ત્યાં તો હું આજે પણ તે દિવસ ભૂલ્યો નથી જ્યારે મારા દીકરાને મરી ગયાને 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષો સુધી હું તેની પત્નીના ખાતામાં પૈસા નાખતો રહ્યો. થોડાક પૈસા નહીં, પણ એટલા પૈસા કે મારી જેટલી ઉંમરના માણસને તેટલા પૈસા ભેગા કરવામાં અડધી જિંદગી નીકળી જાય. આ પૈસા હું ક્યારેય મારા શોખથી નહોતો મોકલતો, પણ દિલ પર પથ્થર રાખીને મોકલતો હતો, માત્ર મારા પૌત્ર માટે, મારી પત્નીની આત્માની શાંતિ માટે, જે અમારા દીકરાના જવાનું દુઃખ સહન ન કરી શકી અને તેના ગયાના બસ 7 મહિના પછી જ આ દુનિયા છોડીને ચાલી ગઈ. અને કદાચ પોતાના તે અપરાધ બોધ માટે પણ, જે મને દર રાત્રે યાદ અપાવતો હતો કે જે દિવસે મારા દીકરાએ છેલ્લી વાર ફોન કર્યો હતો તે દિવસે મેં તેની સાથે બરાબર વાત નહોતી કરી. મારું નામ દેવેન્દ્ર કુમાર છે. મારી શહેરના એક હિસ્સામાં નાની પરચુરણની દુકાન છે. દુકાન હવે પહેલાં જેવી નથી ચાલતી, પણ હા, એટલી ચાલી જાય છે કે મારી રોજીરોટી, દવા અને વીજળીનું બિલ નીકળી જાય છે. પહેલાં જ્યારે મારી પત્ની સુજાતા સાથે હતી ત્યારે આ દુકાન અમારા ઘરનો જીવ હતી. સવારે ચા બનાવતી વખતે તે હિસાબ પૂછતી હતી, સાંજે ગ્રાહકોની વાતો કહેતી અને રાત્રે થાકીને કહેતી કે દુકાન ભલે અમારી નાની છે પણ એનાથી જ અમારી ઇજ્જત છે. હવે દુકાન તો એ જ છે, પણ બધું બદલાઈ ગયું છે. પહેલાં એમાં ઘરની સુગંધ હતી, હવે એમાં માત્ર સામાન બચ્યો છે. મારો દીકરો કરણ મારું એકમાત્ર સંતાન હતો. તે ભણેલો ગણેલો, સમજદાર અને દિલનો બહુ જ દયાળુ હતો. જ્યારે તે હસતો તો લાગતું જાણે ખુશીઓની બહાર આવી ગઈ હોય. તેણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કર્યા હતા. છોકરીનું નામ અનન્યા હતું. વાતોમાં મીઠાશ અને વ્યવહારમાં નરમાઈ હતી. પહેલી નજરમાં કોઈ પણ તેને મળે તો કહી દેશે કે હા, છોકરી બહુ સારી છે. પણ ન જાણે કેમ હું પૂરી રીતે નિશ્ચિત નહોતો. પણ કરણની ખુશી જોઈને હું ચૂપ રહી ગયો. લગ્ન થયા એ પછી તે બંને અલગ ઘરમાં રહેવા લાગ્યા, કારણ કે અનન્યાને અમારા તે જૂના ઘરમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. અને પછી આ સમયે કરણની સરકારી નોકરી પણ લાગી ગઈ હતી અને તેની ઓફિસ અમારા ઘરથી ઘણી દૂર હતી. શરૂઆતમાં કેટલાક મહિના તે અમારા ઘરમાં રહ્યા હતા, પણ અવારનવાર અનન્યા અને કરણની આ જ વાત પર બોલાચાલી થતી હતી. હું નહોતો ઈચ્છતો કે મારા દીકરા અને વહુ વચ્ચે અમારી વયે કોઈ ઝઘડો થાય અને કાલ સવારે દીકરાના મનમાં અમારા માટે પણ કડવાશ પેદા થઈ જાય. એટલે સારું એ જ લાગ્યું કે તેઓ અલગ ઘરમાં જઈને રહે. હજી જ્યારે અમે બંને પતિ પત્ની અમારા હાથ પગ પર ચાલી રહ્યા છીએ ત્યાં સુધી દીકરો અને વહુ આરામથી પોતાની જિંદગી જીવી શકે છે. અમે નહોતા ઈચ્છતા કે અમારી વયે તેમના વચ્ચે લડાઈ ઝઘડો વધે. કરણ અમારો એકમાત્ર દીકરો હતો અને અમે નહોતા ઈચ્છતા કે તેના મનમાં કોઈ પણ તિરાડ પડે. થોડા સમય પછી તે નારાજ થઈને અલગ થઈ જાય. એના કરતાં સારું હતું કે અત્યારે તે ખુશી ખુશી અલગ રહેવા લાગે. અને પછી એવું જ થયું. તે લોકો મહિનામાં 3-4 વાર આવીને અમને મળી લેતા હતા. આનાથી અમારા સંબંધોમાં પણ પ્રેમ અને ઇજ્જત બંને બરાબર બની રહ્યા અને કોઈના પર બોજ પણ ન બન્યું. લગ્નના કેટલાક વર્ષો સુધી તો બધું બિલકુલ ઠીક ચાલતું રહ્યું. તે લોકો દર વીકેન્ડ પર અમને મળવા આવતા. અમે લોકો હસી ખુશી સાથે બેસતા, જમતા. પણ પછી તે દિવસ આવ્યો જ્યારે અકસ્માત થયો અને એ પછી તો જાણે મારી દુનિયા રંગહીન થઈ ગઈ. અમને લોકોને જણાવવામાં આવ્યું કે કરણની કાર હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ અને એ પછી આગ લાગી ગઈ. રાતનો સમય હતો. પોલીસ, હોસ્પિટલ, પોસ્ટમોર્ટમ, ડોક્યુમેન્ટ્સ, રડવું ધોવું બધું એટલી ઝડપથી થયું કે આજે પણ જ્યારે હું તે પળ યાદ કરું છું તો લાગે છે કે કદાચ કોઈ બીજી જ જિંદગી જોઈ રહ્યો હતો. અમને જણાવવામાં આવ્યું કે શરીરની હાલત એવી બિલકુલ નહોતી કે તેને કોઈને પણ દેખાડી શકાય અને આ જ કારણે ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવો પડ્યો. તે સમયે તો અમારામાં એટલી પણ ક્ષમતા નહોતી કે અમે કોઈને પણ કોઈ સવાલ કરીએ, કારણ કે અમારું મગજ જ કામ નહોતું કરી રહ્યું. સુજાતા તો બસ કરણનું નામ સાંભળતા જ તૂટી ગઈ હતી. મેં તેને જે જણાવ્યું તેણે ચૂપચાપ માની લીધું. જે કાગળ સામે મૂકવામાં આવ્યા તેના પર સહી કરી દેવામાં આવી. જે સ્થિતિઓ મૂકી દેવામાં આવી તેને દીકરાની છેલ્લી નિશાની સમજીને ઘરે લઈ આવ્યો. અને પછી 7 મહિના પછી મારી પત્ની પણ ચાલી ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એ પછી માત્ર મારો પૌત્ર બચ્યો હતો. યુવાન. તે સમયે તે બહુ નાનો હતો. શરૂઆતમાં તેને સમજાતું નહોતું કે તેના પપ્પા ક્યાં ગયા, પણ જ્યારે થોડો મોટો થયો ત્યારે તેને સવાલ કર્યો. પણ બહુ જ જલ્દી તેણે ચૂપ રહેતા પણ શીખી લીધું. જો બાળકો ચૂપ થઈ જાય તો સમજી લો કે જરૂર કંઈક ઠીક નથી. પણ તે વખતે હું મારા દુઃખમાં એટલો ડૂબેલો હતો કે ઘણી બધી વાતો જોતા હોવા છતાં ન જોઈ શક્યો. મેં મારી વહુ અનન્યાને કહ્યું પણ કે તે મારી સાથે આવીને રહે, પણ તેને ના પાડી દીધી. તેનું કહેવું હતું કે આ ઘર સાથે કરણની આટલા વર્ષોની યાદો જોડાયેલી છે.
અને એટલે તે આ ઘર છોડીને નથી જવા માંગતી. અને પછી કરણે તે ઘર ખરીદ્યું પણ હતું, જેની લોનની હપ્તો બસ પૂરો થવાનો જ હતો. અનન્યા કહેવા લાગી કે કરણનું પેન્શન પણ હવે 2 મહિના પછીથી મને મળવાનું શરૂ થઈ જશે, એટલે કોઈ આર્થિક સમસ્યા નહીં થાય. મેં પણ વહુની વાતને મહત્ત્વ આપ્યું. મેં વિચાર્યું કે જો વહુની ખુશી આમાં જ છે તો પછી હું તેને વધુ કંઈ નહીં કહું, એટલે હું ચૂપ થઈ ગયો. પણ મેં નિર્ણય કર્યો હતો કે જે પણ હોય, યુવાનના ભણતર, રહેણી કરણી અને તેના ભવિષ્યની કોઈ પણ ચીજમાં કોઈ કમી નહીં આવવા દઉં. જો કે અનન્યાએ કહ્યું કે પપ્પાજી, હું બધું સંભાળી લઈશ, યુવાનને કોઈ ચીજની કમી નહીં થવા દઉં. તેના અવાજમાં તે સમયે એટલું દુઃખ, થાક અને વિનમ્રતા હતી કે મને લાગ્યું કે મારી વહુ મારા દીકરાની છેલ્લી નિશાનીને સારી રીતે સંભાળશે. પણ છતાં પણ હું સમજતો હતો કે મોંઘવારી બહુ છે, અને પછી હું કોઈ પણ હાલતમાં મારા પૌત્ર માટે કોઈ કમી ન રહેવા દેવા માંગતો હતો. એટલે મેં નિર્ણય કર્યો અને દર વર્ષે અનન્યાના ખાતામાં પૈસા મોકલવાના શરૂ કરી દીધા. અનન્યા પણ ખુશ હતી. તે કહેતી કે આ કોઈ મદદ નથી, પણ આ તો એક દાદાનો પોતાના પૌત્ર માટેનો પ્રેમ છે. તેના આ 2 શબ્દો મારા જેવા વૃદ્ધ માણસ માટે દિલને શાંતિ પહોંચાડવા માટે પૂરતા હતા. મેં એક આદત બનાવી લીધી હતી. હું દર 15 દિવસમાં એકવાર યુવાનને મળવા જતો. ક્યારેક નજીકના મંદિરની બહાર કુલ્ફી ખવડાવતો, તો ક્યારેક તેને ગાર્ડનમાં ફેરવવા લઈ જતો, ક્યારેક કોઈ સારી કાર્ટૂનવાળી પુસ્તક આપી દેતો, તો ક્યારેક તેની સાથે બેન્ચ પર બેસીને તેની વાતો સાંભળતો. બાળકો જો ખુલીને બોલે તો દુનિયાના સૌથી સાચા ગવાહ તે જ હોય છે. પણ યુવાન છેલ્લા કેટલાક મહિનાઓથી બદલાઈ ગયો હતો. પહેલાં તે રોકાયા વગર બોલતો હતો. સ્કૂલમાં મેડમે તેને કઈ કવિતા ભણાવી, કયા દોસ્તે તેનું ટિફિન છીનવ્યું, કોણે તેની પેન્સિલ તોડી, બધું જ જણાવતો હતો. પણ હવે તે બોલતો ઓછો અને જોતો વધારે હતો. જેમ કે દરેક વાતને વિચારીને કહી રહ્યો હોય, જેમ કે ઘરમાં કોઈએ તેને શીખવી દીધું હોય કે કઈ વાત બહાર ન કરવી જોઈએ. તે દિવસે પણ હું તેને ગાર્ડનના તે હિસ્સામાં લઈ ગયો હતો જ્યાં હિંચકા લાગેલા હતા અને વડનું ઝાડ હતું. તે દિવસે હું હવામાં ન તો ગરમી હતી અને ન ઠંડક. મેં તેને રબડીવાળી કુલ્ફી અપાવી. તે મારી પાસે બેઠો પોતાના બૂટની નોકથી નીચેનું ઘાસ ખોતરી રહ્યો હતો. મેં પૂછ્યું, આજે સ્કૂલમાં શું થયું? તો બોલ્યો કે ટેસ્ટ થયો હતો જેમાં પૂરા નંબર આવ્યા. મેં હસીને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. એક પળ માટે લાગ્યું જાણે મારો કરણ સામે બેઠો છે. તે જ આંખો, તે જ સ્મિત, તે જ અચાનક ચૂપ થઈ જવાની રીત. પછી તેણે કુલ્ફી નીચેની તરફ કરી અને મારો હાથ પકડીને થોડો મારી તરફ ઝૂકી ગયો. તેનો અવાજ બહુ ધીમો હતો કે આસપાસની ચકલીઓનો અવાજ તેનાથી પણ વધારે તેજ લાગી રહ્યો હતો. બોલ્યો, દાદાજી, તમે મમ્મીને પૈસા ન આપો. પહેલાં મને લાગ્યું મેં ખોટું સાંભળ્યું. મેં તેને ધ્યાનથી જોયો. ન તો તેના ચહેરા પર શરારત હતી, ન ફરિયાદ. માત્ર એક ડર હતો, સ્પષ્ટ ડર. 8 વર્ષના બાળકની આંખોમાં આવો ડર ન હોવો જોઈએ. મેં ધીમેથી પૂછ્યું, શું થયું બેટા? તેણે તરત જ આજુબાજુ જોયું, જેમ કે કોઈ સાંભળી લેશે. પછી વધુ પાસે આવીને બોલ્યો, બસ ન આપો. તમે અમારા ઘરે આવો અને જાતે જુઓ. એવું લાગ્યું જાણે મારા અંદર કંઈક અટકી ગયું. હું તેને વધુ પૂછવા માંગતો હતો, પણ તેણે પોતાના ઓઠ બંધ કરી લીધા. મેં પૂછ્યું, શું જોયું છે તે? તેણે માથું હલાવી દીધું. અત્યારે નહીં, બસ તમે જોજો. મમ્મીને ન જણાવતા કે મેં કહ્યું છે. તેની આ વાતથી મારી કરોડરજ્જુમાં ઠંડક ઉતરી ગઈ. બાળકો એમ જ રહસ્યમય વાતો નથી બનાવતા. યા તો તેમને કોઈએ ડરાવ્યા હોય છે, યા પછી તેમણે કંઈક એવું જોઈ લીધું હોય છે જેનો મતલબ તે પૂરી રીતે સમજી નથી શકતા. મેં તેને થોડું વધુ પૂછવા ચાહ્યું, પણ તેણે તરત વાત બદલી દીધી. અને આ જ સૌથી વધારે ખતરનાક વાત હતી. જેમ કે તે સત્યને સ્પર્શીને પાછો ભાગી આવ્યો હોય. પાછા ફરતી વખતે તે પૂરી રીતે ચૂપ હતો. હું આજે સ્કૂટર નહીં, કાર લઈને ગયો હતો, કારણ કે ઘણીવાર તેને સીધો ઘરે છોડવો પડતો હતો. તે દિવસે તેણે બહાર જોતા પોતાના સ્કૂલ બેગને એવી રીતે પકડ્યો હતો જેમ કે કોઈ તે બેગ છીનવી લેશે. હું તેના પર સવાલોની વર્ષા કરી શકતો હતો, પણ કેટલાક ચહેરાઓ પર લખેલું હોય છે કે હજી એક શબ્દ વધુ બોલ્યો તો પછી ફરીને કંઈ નહીં મળે. એટલે હું મૌન રહેવું જ યોગ્ય સમજ્યો. કરણે જે મકાન લીધું હતું તે 2 માળનું મકાન હતું. અનન્યાનું કહેવું હતું કે આખરે અમે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું. પોતાના ઘરમાં બાળક ખુલીને આઝાદી સાથે રહી શકે છે. અને એટલે કરણે આ નિર્ણય કર્યો હતો. તે વખતે જ્યારે ડાઉન પેમેન્ટ આપ્યું હતું તો મેં પણ કરણની મદદ કરી હતી. આખરે મારા દીકરાનું પોતાનું મકાન જે થવાનું હતું. જ્યારે હું યુવાનને લઈને પહોંચ્યો તો અનન્યા દરવાજા પર જ ઊભી હતી. તેણે ઘડિયાળ તરફ જોયું અને સપાટ અવાજમાં બોલી, આજે મોડું થઈ ગયું. મેં કહ્યું, હા, તે ટ્રાફિક હતો. પછી તેણે યુવાન તરફ જોયું પણ નહીં, બસ દરવાજો થોડો ખોલીને કહ્યું, અંદર જાઓ અને હોમવર્ક કરો. યુવાન મારી તરફ જોયા વગર અંદર જતો રહ્યો. આ વાત મને ખૂંચી. પહેલાં તે હંમેશા વળીને હાથ હલાવતો હતો. આજે તેણે એવું ન કર્યું. બાળકની ચૂપકીદી કરતાં મને અનન્યાની બેરૂખી વધારે લાગી.
જે દુનિયા સામે પોતાને એકલી માતા કહેતી ફરતી હતી. મેં ત્યાં જ ઊભા પૂછ્યું, બધું ઠીક તો છે ને વહુ? યુવાન કંઈક ડરેલો લાગતો હતો. તે હસી તો નહીં, પણ તેના હોઠ થોડા ત્રાંસા થયા. અરે બાળક છે પપ્પાજી, મૂડ બદલાતો રહે છે. પછી તે એકદમથી બોલી, એમ તો પપ્પાજી, આ વખતે જો શક્ય હોય તો જાન્યુઆરી પહેલાં જ પૈસા મારા ખાતામાં નખાવી દેજો. થોડો ખર્ચો આવી ગયો છે. હું તેને જોતો જ રહી ગયો. હજી તો પૂરા 4 મહિના બાકી હતા. મેં પૂછ્યું, આખરે કયો ખર્ચ છે? તો તેણે પોતાની નજર ચોરીને કહ્યું, તે ઘરનો અને કંઈક કામ છે, સ્કૂલનું પણ છે. જે માણસ છેલ્લા 8 વર્ષથી દર વર્ષે એક જ સમયે પૈસા લઈ રહી હોય, તે અચાનક પહેલાંથી પૈસા કેમ માંગવા લાગી? મેં પહેલીવાર મારા અંદર કંઈક હિસાબ લગાવતા અનુભવ્યું. વિચાર્યું કે આ વર્ષોમાં મેં કેટલીક વાર સ્કૂલની ફીની રસીદ જોઈ, કેટલીક ડૉક્ટરની પર્ચી જોઈ, કેટલીક વાર જાતે જઈને જોયું કે બાળક કયા માહોલમાં રહી રહ્યો છે. સાચું તો એ હતું કે આવું એક પણ વાર નહોતું થયું. હું બસ મારી વહુના ભરોસો કરીને પૈસા મોકલતો રહ્યો અને દુઃખના નામે ચૂપ રહ્યો. મેં તેને કંઈ પણ ન કહ્યું, બસ જોઈએ છે કહીને પાછો વળી ગયો. પણ ગાડીમાં બેસ્યા પછી હું તરત ત્યાંથી ન નીકળી શક્યો. થોડી પળો સુધી હું ત્યાં જ બેઠો રહ્યો. ઘરની બારીમાંથી ડાઇનિંગ ટેબલનો ખૂણો દેખાઈ રહ્યો હતો. યુવાન ખુરશી પર બેઠો હતો. તેની સામે નોટબુક ખુલ્લી હતી અને અનન્યા ફોન કાન પર લગાવી રૂમમાં ચક્કર કાપી રહી હતી. એકવાર પણ તેણે બાળકની તરફ ઝૂકીને ન જોયું. મેં અનુભવ્યું કે હું પહેલીવાર જોઈ રહ્યો છું, ખરેખર ધ્યાન આપી રહ્યો છું. ઘરે પહોંચતા અંધારું થઈ ગયું. મારું મકાન જૂનું છે, ચોખટ ઢીલું, દિવાલો પર ભેજના ડબ્બા અને બેઠકમાં તે જ મોટી લાકડાની અલમારી જેમાં ઉધઈ લાગી ગઈ છે. સુજાતા પોતાના જરૂરી કાગળો ત્યાં જ રાખતી હતી. દરવાજો ખોલતા જ તે જ સન્નાટો મળ્યો જે રોજ હોય છે, જેમાં હવે મને શાંતિ નથી મળતી. મેં લાઇટ ચાલુ કરી, કુર્તો બદલ્યો, પણ જમવાનું બનાવવાનું મન ન થયું. કિચનમાં રાખેલું જમવાનું પણ ઠંડુ થઈ ગયું હતું. હું બેઠકમાં બેઠો રહ્યો અને છેલ્લા 8 વર્ષોને યાદ કરતો રહ્યો. અનન્યાએ ક્યારેય જાતે ફોન કરીને યુવાનના ભણતર વિશે કંઈ ન જણાવ્યું. ક્યારેક તે રિપોર્ટ કાર્ડ લઈને ન આવી. ક્યારેય એવું ન કહ્યું કે પપ્પાજી આવો સાથે જમવા બેસીએ. તેની જરૂરિયાતો તો હતી, પણ તે કોઈ જાણકારી નહોતી આપતી. બસ માંગણી કરતી હતી, પણ એમાં પોતાપણું નહોતું. મેં આ બધું પહેલાં પણ જોયું હતું, પણ દર વખતે મારી વિચારસરણીને હું કાપી નાખતો. હું પોતાને સમજાવતો રહ્યો કે દરેક માણસ પોતાનું દુઃખ અલગ રીતે સહન કરે છે. દરેક કોઈ ખુલ્લું હોતું, દરેક કોઈ અહેસાન માનીને નથી ચાલતું. પણ તે રાત્રે પહેલીવાર મારા મને કહ્યું કે શું ખરેખર આવું છે? યા પછી તું માત્ર બેવકૂફ બનતો રહ્યો છે? હું ઉઠ્યો અને અલમારી ખોલી. સુજાતા દરેક ફાઇલ પર નાના કાગળો ચોંટાડી દેતી હતી. વીજળી, દુકાન, બેંક, વીમો. મારી આંગળીઓ તે છેલ્લી ફાઇલ પર જઈને અટકી ગઈ. કરણ, આટલા વર્ષોમાં મેં તેને સ્પર્શ તો કર્યો હતો, પણ ક્યારેય ખોલી નહીં, કારણ કે કેટલાક કાગળો સવાલ નથી પૂછતા. તે સીધા છાતી પર મૂકેલા પથ્થરને વધુ ભારે કરી દે છે. મેં ફાઇલ ખોલી. તેમાં જૂના બેંક ટ્રાન્સફરના પ્રિન્ટ, હોસ્પિટલની કોપી, એક મૃત્યુ પ્રમાણપત્રની ફોટોકોપી, પોલીસની સૂચનાની પર્ચી અને સ્મશાન ઘાટની રસીદનો કાગળ રાખ્યો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું એક પાનું જોવા લાગ્યો. તે રાત્રે પહેલીવાર મેં તે બધાને એક દુઃખી પિતાની જેમ નહીં, પણ એક દુકાનદારની જેમ જોયા. હિસાબની નજરથી, બારીકીની નજરથી. હોસ્પિટલવાળા કાગળ પર નામ તો ઠીક હતું, ઉંમર પણ ઠીક હતી, પણ એક ચીજે મને રોકી દીધો. ઓળખ કરનારના નામવાળા બોક્સમાં અનન્યાના હસ્તાક્ષર હતા. આ ઠીક હતું, પણ નીચે જે સમય લખ્યો હતો તે પોલીસ સૂચનાના સમય સાથે મેળ ખાતો નહોતો. જો પોલીસે અમને રાત્રે 3 વાગ્યે ખબર આપી હતી, તો કાગળ પર તેના પહેલાંની પ્રક્રિયા કેવી રીતે પૂરી દેખાડાઈ હતી. પહેલાં મેં વિચાર્યું, કદાચ મારી આંખો જ ખોટું વાંચી રહી છે. મેં ચશ્મા સાફ કર્યા અને ફરીથી જોયું. સમય ખરેખર વિચિત્ર હતો. મેં બીજો કાગળ ઉઠાવ્યો. સ્મશાનની રસીદ પર ગાડીના નંબરનો છેલ્લો હિસ્સો હોસ્પિટલના રેકોર્ડથી અલગ દેખાઈ રહ્યો હતો. આ બિલકુલ નાની વાત હતી. ઘણા લોકો કદાચ કહેતા કે શું ફરક પડી જાય છે, પણ સાચું કહું તો ફરક પડે છે. એક માણસ જેણે આખી ઉંમર પામમાં અડધો પાઉં પણ ખોટો નથી આપ્યો, તેને નંબરોની આદત હોય છે અને નંબર જૂઠું નથી બોલતા, પણ લોકો બોલે છે. મારું ગળું સુકાવા લાગ્યું. મેં પાણી પીધું. પછી કરણનો જૂનો ફોટો ઉઠાવ્યો, જે આ ફાઇલમાં દબાઈને રહી ગયો હતો. તેમાં તે હસી રહ્યો હતો અને તેણે ખોળામાં યુવાનને પકડ્યો હતો. નાનકડો યુવાન મને અચાનક યાદ આવ્યો. અકસ્માત પછી જે કંઈ થયું તેમાં બધું બહુ જ જલ્દી થયું હતું. શરીર દેખાડવામાં ન આવ્યું. ઓળખ અમને જાતે કરવા ન દેવાય. અનન્યાએ કહ્યું હતું, પપ્પાજી, હાલત બહુ ખરાબ છે, તમે ન જુઓ, કારણ કે તમે સહન નહીં કરી શકો. તે સમયે હું એટલો તૂટેલો હતો કે મેં સવાલ કરવાની જગ્યાએ ચૂપચાપ માથું હલાવી દીધું. દુઃખ માણસને આંધળો બનાવી દે છે અને ભરોસો તે અંધાપાને બેવકૂફીનું રૂપ આપી દે છે. મેં બધા કાગળો ફરીથી ફેલાવ્યા. હવે મને માત્ર એક શંકા નહોતી. મને મારી જ મૌન પર ગુસ્સો આવવા લાગ્યો હતો. 8 વર્ષ સુધી હું પૈસા મોકલતો રહ્યો.
8 વર્ષ સુધી મેં એક કહાની માની. 8 વર્ષ સુધી મેં વિચાર્યું કે હું મારા દીકરાની છેલ્લી નિશાનીની સુરક્ષા કરી રહ્યો છું. પણ જો તે કહાની અધૂરી હતી, જો મને તે રાત્રે પૂરું સત્ય જણાવવામાં જ નહોતું આવ્યું, જો યુવાને આજે જે કહ્યું તે કોઈ બાળકની ગભરાટ નહીં પણ એક બંધ ઘરની અંદરની તિરાડ હતી, તો પછી શું થશે? રાત ઘણી થઈ ચૂકી હતી પણ ઊંઘનો તો સવાલ જ નહોતો. મેં મોબાઈલ ઉઠાવ્યો, બેંકના મેસેજ જોયા, તારીખો જોઈ, રકમ જોઈ, પછી પાછો તે જ હોસ્પિટલવાળો કાગળ ખોલી લીધો. આ વખતે મને માત્ર સમયનો ફરક ન દેખાયો. નીચે એક વધુ નામ અડધું કપાયેલું હતું, જેમ કે પહેલાં કંઈક બીજું લખવામાં આવ્યું હોય અને પછી ઉતાવળમાં બદલી દેવામાં આવ્યું હોય. મારા હાથ પગ ઠંડા પડી ગયા. આ પળ મને પહેલી વાર સ્પષ્ટ લાગ્યું, યા તો મારા દીકરાના મૃત્યુની કહાની એ ખોટી હતી, યા પછી તેના નામે 8 વર્ષની મારી સાથે બહુ મોટો ખેલ ખેલવામાં આવ્યો હતો. તે રાત્રે મેં લાઇટ બંધ જરૂર કરી, પણ પલંગ પર સૂઈને પણ આંખો બંધ ન કરી શક્યો. રૂમની છત પર ફરતો પંખો જેમ કે દરેક ચક્કર સાથે મને એક જ સવાલ પૂછી રહ્યો હતો, જો આટલું બધું તારી આંખો સામે હતું તો તે પહેલાં કેમ ન જોયું? હું પડખા બદલતો રહ્યો, પણ અંદર જે બેચેની હતી તે વધુ વધી ગઈ હતી. દુઃખના સમયે માણસ બધું ભગવાન પર છોડી દે છે. મેં પણ છોડી દીધું હતું, પણ હવે પહેલી વાર લાગી રહ્યું હતું કે મેં ભગવાન પર નહીં પણ એક માણસની વાતો પર ભરોસો કર્યો હતો, અને તે ભરોસો કદાચ મારી સૌથી મોટી ભૂલ હતી. સવારે દુકાન ખોલવાનું મન નહોતું, છતાં પણ હું રોજની જેમ જ 5 વાગ્યે ઉઠ્યો. આદતો ઘણીવાર તૂટેલા લોકોને સહારો બની જાય છે. મેં ચા ચડાવી, આંગણામાં ઝાડુ લગાવ્યું, તુલસીને નહાઈ ધોઈને પાણી આપ્યું અને પછી વિચાર્યા વગર તે જ ફાઇલ ઉઠાવીને મેજ પર મૂકી દીધી. મારા હાથોએ જે કામ શરૂ કરી દીધું હતું, મારું મન તેનાથી પાછળ ન હટી શકતો હતો. હું જાણતો હતો કે જો હું હવે ફરીથી આંખો બંધ કરીશ તો કદાચ જિંદગીભર પોતાને માફ નહીં કરી શકું. દુકાન ખોલ્યા પછી પણ મારું ધ્યાન માપતોલ, દાળ, સાબુ, તેલમાં નહોતું લાગી રહ્યું. ગ્રાહકો આવતા, સામાન લેતા, પૈસા આપતા અને હું મશીનની જેમ કામ કરતો જતો. લગભગ 9 વાગ્યે મારા જૂના પરિચિત દયાનંદજી દુકાન પર આવ્યા. તે રિટાયર થઈ ચૂક્યા હતા, પણ પહેલાં તે એક સરકારી ક્લાર્ક હતા. ફાઇલ, રજિસ્ટર, તારીખ, મહોર અને ઓળખમાં તેમની આંખો આજે પણ ઘણી તેજ હતી. મારી ઉંમરના લોકો જ્યારે કોઈની પાસે મદદ માંગે છે તો શબ્દો કરતાં ચહેરો વધુ કામ કરે છે. તેમણે મારી તરફ જોયું અને તરત પૂછ્યું, શું વાત છે દેવેન્દ્ર? રાતભર તું સૂતો નથી કે શું? મેં દુકાનના છોકરાને સામે બેસાડ્યો અને દયાનંદજીને અંદરવાળા નાના રૂમમાં લઈ ગયો. તે જ રૂમ જ્યાં ક્યારેક સુજાતા ગ્રાહકોનું ઉધાર લખતી હતી. મેં ફાઇલ ખોલીને તેમના સામે મૂકી. પહેલાં તો મેં પૂરી વાત ન જણાવી, બસ એટલું કહ્યું કે કેટલાક કાગળો સમય અને એન્ટ્રીની ગડબડી લાગી રહી છે. તેમણે ચશ્મા નાક પર ચડાવ્યા, પાના પલટાવ્યા, પછી ફરીથી પહેલાંવાળા પાના પર પાછા ફર્યા. તેમનો ચહેરો ધીમે ધીમે ગંભીર થતો ગયો. આ સમય સીધો મેળ નથી ખાઈ રહ્યો છે. તેમણે કાગળ પર આંગળી રાખતા કહ્યું, અને આ જે નીચે કટિંગ છે તે પણ ઠીક નથી. હોસ્પિટલવાળા રેકોર્ડમાં કાંટછાંટ સામાન્ય નથી માનવામાં આવતી જ્યાં સુધી કનેક્શન ઠીક રીતે નોંધવામાં ન આવ્યું હોય. અહીં તો બસ બદલી દેવામાં આવ્યું છે. મેં સુકાયેલા ગળાથી પૂછ્યું, મતલબ? તો તેમણે બહુ સંભાળીને કહ્યું, મતલબ હજી કંઈ સાબિત નથી થતું, પણ સવાલ જરૂર ઊભો થાય છે, અને આ સવાલ કોઈ નાનો મોટો નથી. મેં તેમને પછી બધું જણાવી દીધું. કરણનો અકસ્માત, જલ્દી અંતિમ સંસ્કાર, શરીરને ન દેખાડવું, અનન્યાની ભૂમિકા, 8 વર્ષથી પૈસા મોકલવા, અને ગઈકાલે યુવાનનું મને કહેવું, દાદાજી મમ્મીને પૈસા ન આપતા. દયાનંદજી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, સૌથી પહેલાં તો ભાવનાઓમાં વહીને નહીં પણ એક પગલાંથી ચાલો. 3 જગ્યાએ જુઓ: હોસ્પિટલનો રેકોર્ડ, સ્મશાનની એન્ટ્રી અને સ્કૂલના કાગળ. બાળક જો ડરેલો છે તો પછી એનો મતલબ ઘરનો માહોલ ખરાબ છે, અને જો આટલા વર્ષો પૈસા જતા રહ્યા છે તો પછી ખર્ચનો કોઈ તો રેકોર્ડ હોવો જોઈએ ને. મેં પૂછ્યું કે હોસ્પિટલનો રેકોર્ડ મળશે? તેમણે કહ્યું કે હવે તો જૂનો થઈ ગયો છે. બહુ મુશ્કેલ હશે, પણ હા, કોશિશ તો કરી શકાય છે. પણ તારે એકલા ન જવું જોઈએ. જો આ વાતને સીધી હત્યા પછી ધોખા સુધી લઈને ન જતા. પહેલાં તેની શરૂઆતને પકડો, પછી આગામી પગલાં વિશે વિચારો. તેમણે જતાં એક બીજી વાત કહી જે મારા મનમાં બેસી ગઈ. દેવેન્દ્ર, દુઃખમાં લોકો સૌથી વધારે ભાવુક થઈને વિચાર્યા વગર સહી કરી દે છે, અને પછી તેમના સહી કરેલા કાગળ તેમના જ વિરુદ્ધ ઊભા થઈ જાય છે. તે દિવસે મેં દુકાન જલ્દી બંધ કરી દીધી. સાંજે મેં બેંકની જૂની પાસબુક, ટ્રાન્સફર સ્લીપ, ચેક કાઉન્ટર, ફાઇલ બધું જ કાઢ્યું. પહેલાં હું માત્ર રકમ જોતો હતો, હવે હું તારીખો પણ જોવા લાગ્યો. દર વર્ષે જાન્યુઆરીમાં પૈસા ગયા હતા, આ તો મને ખબર હતી, પણ છેલ્લા 3 વર્ષોમાં બે વાર વધારાની રકમ પણ ગઈ હતી. એકવાર સ્કૂલ એડમિશનના નામે, એકવાર મેડિકલ ઇમરજન્સીના નામે, અને એકવાર ઘરના રિપેરના નામે. અચાનક મને યાદ આવ્યું કે એડમિશનવાળી રકમ મોકલ્યા પછી પણ અનન્યાએ મને ક્યારેય સ્કૂલના વાર્ષિક સમારોહમાં પણ ન બોલાવ્યો. મેડિકલ ઇમરજન્સી વખતે તેણે ડૉક્ટરની પરચી સુધી ન મોકલી.
ઘરના રિપેરના નામે પૈસા લીધા, પણ તેના ઘરમાં મેં કોઈ ખાસ બદલાવ હજી સુધી નથી જોયો. હું હક્કાબક્કા બેઠો રહી ગયો. શું હું ખરેખર મદદ કરી રહ્યો હતો યા બસ કોઈની સુવિધા બની ગયો હતો? બીજા દિવસે મેં પહેલો દાવ બહુ જ સાવધાનીથી ચાલ્યો. હું સીધો અનન્યા પર શંકા જતાવીને બધું ખરાબ નથી કરવા માંગતો હતો. મેં તેને ફોન કર્યો અને શાંત અવાજમાં કહ્યું, હું વિચારી રહ્યો હતો કે આ વખતે યુવાનની સ્કૂલની ફી સીધી ત્યાં જઈને જમા કરાવી દઉં. તારે વારંવાર પરેશાન પણ નહીં થવું પડે. બેટા, ફોનના બીજા છેડે 2 સેકન્ડની ચૂપકીદી રહી. આટલી નાની ચૂપકીદી ક્યારેક ક્યારેક બહુ મોટા સત્ય બોલી દે છે. પછી તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, અરે પપ્પાજી, રહેવા દો ને, હું કરી દઈશ. બહુ લાંબી પ્રોસેસ હોય છે. મેં પ્રેમથી કહ્યું, કોઈ વાત નહીં બેટા, હું કરી લઈશ. આખરે તે મારો પણ તો દીકરો છે. તેણે તરત કહ્યું, ના, મારો મતલબ છે કે હજી ફી બાકી નથી, પછી જોઈ લઈશું. તેના અવાજમાં ચીડ છુપાયેલી હતી. મેં ફોન રાખતા જ સમજી લીધું કે યા તો ફીવાળી વાત ખોટી હતી યા પછી તે નહોતી ઈચ્છતી કે હું સ્કૂલ સુધી પહોંચું. તે જ બપોરે હું યુવાનની સ્કૂલ પહોંચી ગયો. સ્કૂલ કોઈ પ્રાઇવેટ કોન્વેન્ટ સ્કૂલ નહોતી, પણ એક મીડિયમ દરજ્જાની અંગ્રેજી મીડિયમ સ્કૂલ હતી. 4 માળની બિલ્ડિંગ, દિવાલો પર મોટિવેશન સ્લોગ્સ, પ્રેયરનો સ્ટેજ અને બહાર ઊભેલા વાલીઓનો તેજ ઘોંઘાટ, જેમાં દરેક ઘરની એક અલગ કહાની છુપાયેલી હોય છે. હું ગેટ પર ગાર્ડ સાથે વાત કરીને ઓફિસ પહોંચ્યો. ત્યાં રિસેપ્શનિસ્ટે પહેલાં મને ઉપરથી નીચે સુધી જોયું, પછી પૂછ્યું, જી, તમારે કોને મળવું છે? મેં કહ્યું કે હું યુવાનનો દાદાજી છું. તેની માનું નામ અનન્યા છે. ખરેખર મારે તેની ફી અને ગાર્ડિયન ડિટેલ્સ વિશે પૂછવું હતું. તેણે કહ્યું કે શું માતા પિતામાંથી કોઈ છે? મેં કહ્યું કે નહીં. તેણે થોડો સંકોચ કર્યો. મેં ધીમેથી કહ્યું કે મારો દીકરો નથી રહ્યો. બાળકોના ભણતરમાં મદદ હું જ કરું છું. આ સાંભળતા જ તેનો અવાજ એકદમથી નરમ થઈ ગયો. તેણે ક્લાર્કને બોલાવ્યો. થોડીવાર પછી એક જાડું રજિસ્ટર અને કોમ્પ્યુટર રેકોર્ડ સામે આવ્યો. ક્લાર્કે ડિટેલ જોતા કહ્યું, ફી તો મોસ્ટલી ઓનલાઈન જમા થાય છે. પણ તે સ્ક્રીન જોતા અટકી ગયો. લાસ્ટ ટર્મ લેટ જમા થઈ હતી. મેં પૂછ્યું, લેટ? તેણે કહ્યું, હા, અને ટ્યુશન ફીની સાથે સાથે ટ્રાન્સપોર્ટની ફી પણ પેન્ડિંગ હતી. આ સાંભળીને મારા કાન એકદમથી ગરમ થઈ ગયા. ટ્રાન્સપોર્ટની ફી પેન્ડિંગ હતી તો પછી તે એક્સ્ટ્રા પૈસા ક્યાં ગયા જે સ્કૂલના ખર્ચના નામે લેવામાં આવ્યા હતા? મેં બહુ જ સંભાળીને પૂછ્યું, ગાર્ડિયનની ડિટેલ્સમાં શું લખ્યું છે? તેને સ્ક્રીન મારી તરફ પૂરી રીતે ન ફેરવી, પણ એક હિસ્સો દેખાઈ ગયો. ફાધર નેમમાં કરણ, મધર નેમમાં અનન્યા. આ જોઈને મારો ગળો ભરાઈ આવ્યો. મૃત પિતાનું નામ સ્કૂલ રેકોર્ડમાં હોવું સ્વાભાવિક હતું, પણ નીચે ઇમરજન્સી કોન્ટેક્ટમાં મારું નામ નહોતું. જ્યારે શરૂઆતથી હું આર્થિક જવાબદારી ઉઠાવી રહ્યો હતો, તેની જગ્યાએ એક બીજું નામ લખ્યું હતું, સમીર. રિશ્તાવાળા ખાનામાં ચાચા કાકા જેવું કંઈક શબ્દ હતો. મેં માથું ઊંચું કરીને પૂછ્યું કે આ સમીર કોણ છે? ક્લાર્કે ખભા ઉછાળ્યા. સર, જે ફોર્મ ભરે છે તે જ લખે છે. મારી આંગળીઓમાં ઠંડક દોડી ગઈ. યુવાને ક્યારેક કોઈ સમીરનો ઉલ્લેખ નહોતો કર્યો, અનન્યાએ પણ નહીં. પછી ઇમરજન્સી કોન્ટેક્ટમાં તેનું નામ કેમ હતું? અને કાકા, કયા કાકા? ઘરની મદદ કરનારા સંબંધી યા કોઈ બીજો? મેં તે વખતે વધુ પ્રતિક્રિયા ન આપી. ત્યાં ગુસ્સો દેખાડવો બેવકૂફી હોય. મેં બસ કહ્યું કે ઠીક છે, હું પ્રિન્સિપાલને મળી શકું છું. શું બાળકના ભણતરમાં મારી ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ છે? તો થોડું ચીજોની સમજ રાખવા માગું છું. મને 10 મિનિટ માટે બહાર બેસાડવામાં આવ્યો. રાહ જોતા મારી નજર નોટિસ બોર્ડ, બાળકોની ડ્રોઈંગ્સ અને એન્યુઅલ ડેના ફોટો પર ફરતી રહી. તે જ ડ્રોઈંગ્સમાં એક સીટ લાગી હતી જેના પર નાના બાળકોએ માય ફેમિલી ટ્રી બનાવ્યું હતું. હું એમ જ જોઈ રહ્યો હતો કે ત્યારે જ મારા શ્વાસ અટકી ગયા. એક ડ્રોઈંગના ખૂણા પર મને યુવાનની લખાવટ જેવું લાગ્યું. હું પાસે ગયો. નીચે નામ લખ્યું હતું, યુવાન. ડ્રોઈંગમાં એક ઘર બન્યું હતું, એક નાનું બાળક, એક સ્ત્રી અને ઉપરની બારીમાં ઊભેલો એક માણસ. તે માણસના વાળ ખભા સુધી લાંબા હતા. દાઢી પણ ઘણી મોટી થયેલી લાગી રહી હતી અને તેની પાસે લાલ રંગથી એક જાડી રેખા ખેંચેલી હતી, જેમ કે કોઈ બંધ દરવાજો યા પછી ગ્રીલ. નીચે વાંકા ચૂકા અક્ષરોમાં લખ્યું હતું, પપ્પા વિન્ડોમાંથી જોતા હતા. આ વાંચતા જ મારા હાથ ઠંડા પડી ગયા. મેં ડ્રોઈંગ ત્યાંથી ન ઉઠાવ્યું, બસ તેને તાકતો રહી ગયો. પપ્પા વિન્ડોમાંથી જોતા હતા. આ શબ્દો કોઈ બાળકે વીતી ગયેલા સમય માટે લખ્યા હતા, પણ તે તસવીરમાં પિતા ઘરની અંદર હતો. સડક અકસ્માતમાં ગાયબ નહીં. શું આ કોઈ જૂની યાદ હતી, કોઈ કલ્પના યા પછી કોઈ સત્યનો બચેલો ટુકડો? ત્યારે જ પાછળથી અવાજ આવ્યો. હું ચોંકી ગયો. ક્લાર્કે મને પ્રિન્સિપાલના રૂમ સુધી લઈ જવા આવ્યો હતો. પ્રિન્સિપાલ એક શાંત સ્વભાવની મહિલા હતી. મેં તેમને સીધું બધું ન કહ્યું, બસ આ જણાવ્યું કે હું બાળકના એજ્યુકેશનમાં સપોર્ટ કરું છું અને તેની ભાવનાત્મક સ્થિતિને લઈને પણ પરેશાન છું. તેમણે કેટલીક સામાન્ય વાતો કહી. યુવાન એક પ્યારો બાળક છે, ક્લાસમાં ઠીક છે, પણ ક્યારેક તે ખોવાયેલો રહે છે. ડ્રોઈંગમાં ડાર્ક થીમ્સ દેખાય છે.
પછી તેમણે કેઝ્યુઅલી કહ્યું કે તેના કાકા કેટલીક વાર પીટીએમમાં આવ્યા હતા. બાળક તેમની સાથે ચોટેલો રહે છે, પણ પોતાની મા સામે બહુ ઓછું બોલે છે. મેં પૂછ્યું કે તે કાકા કોણ હતા. તેમણે કહ્યું કે મને લાગ્યું ફેમિલી મેમ્બર હશે. એકાદ વાર મધર સાથે આવ્યા હતા, એકવાર એકલા પણ આવ્યા હતા. બાળકે તેમને પહેલાં સમીર કાકા કહ્યું હતું, પછી કંઈ ન બોલ્યો. મેં માથું હલાવ્યું, પણ અંદર ઉથલપાથલ તેજ થઈ ચૂકી હતી. કરણનો તો કોઈ ભાઈ બહેન જ નહોતું. મારો દીકરો તો એકમાત્ર હતો. પછી યુવાન કોને કાકા કહી રહ્યો હતો. સ્કૂલમાંથી નીકળતા જ હું સીધો ઘરે ન ગયો. હું તે જ મોહલ્લાના જૂના સાયબર કાફેની બહાર કાર રોકીને થોડીવાર બેઠો રહ્યો. મારા મનમાં હવે સવાલોનો ઢગલો હતો. શું અનન્યા કોઈ બીજા માણસ સાથે રહી હતી? જો હા, તો પછી તેણે કેમ છુપાવ્યું? અને જો માત્ર બીજા લગ્ન યા સંબંધની વાત હોત તો યુવાન તેને ડરથી મને પૈસા ન આપવા માટે કેમ કહેતો? આમાં પૈસા, ડર, સ્કૂલ રેકોર્ડ્સ, ઇમરજન્સી કોન્ટેક્ટ, ડ્રોઈંગ બધું જોડાઈ રહ્યું હતું. સાંજે મેં એક બીજું પગલું ઉઠાવ્યું. આ વખતે હું સીધો ત્યાં ગયો જ્યાં જવાથી હું વર્ષોથી બસતો આવી રહ્યો હતો. તે પ્રાઇવેટ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં, જ્યાં કરણને અકસ્માત પછી લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ હવે રિનોવેટ થઈ ચૂકી હતી. નવી ટાઇલ્સ લાગી ગઈ હતી, નવું રિસેપ્શન, નવું બિલ્ડિંગ કાઉન્ટર, પણ જૂની બિલ્ડિંગનો રેકોર્ડ રૂમ પાછળ હતો. મેં ઇન્ક્વાયરી પર જઈને બહુ જ વિનમ્રતાથી કહ્યું કે મને 8 વર્ષ જૂના એક્સિડન્ટ એડમિશનનો રેકોર્ડ જોઈએ છે. કેટલાક પર્સનલ ડોક્યુમેન્ટ્સમાં મિસમેચ છે. છોકરીએ પહેલાં સાફ ના પાડી દીધી. આટલો જૂનો રેકોર્ડ તરત નહીં મળે. મેં પેશન્ટ નેમ, એક્ઝેક્ટ ડેટ અને રેફરન્સ સ્લીપ આપી. તેણે કહ્યું કે એક અરજી લખી દો. જો રેકોર્ડ ત્યાં હશે તો ખબર પડી જશે. મેં ત્યાં જ અરજી લખી બહાર નીકળી જ રહ્યો હતો કે પાછળથી એક વૃદ્ધ વોર્ડ બોય જેવો માણસે મને ધ્યાનથી જોયો. કદાચ તેણે મને ઓળખ્યો નહીં, પણ મારા હાથમાં કોપી જોઈને પૂછ્યું, જૂનો કેસ છે શું? મેં કહ્યું હા, 8 વર્ષ જૂનો. મારા દીકરાનો એક્સિડન્ટનો કેસ હતો. તેના માથા પર બળ આપ્યા. રાતવાળો તે હાઈવે બળનો કેસ. આ સાંભળતા જ મારું દિલ જોરથી ધબક્યું. હા, તે જ. કદાચ મારો અવાજ અટકી ગયો. તે કેટલાક સેકન્ડ સુધી યાદ કરવાની કોશિશ કરતો રહ્યો. પછી બોલ્યો, મને બધું સાફ યાદ નથી, પણ એક વાત યાદ છે. તે રાત્રે સંબંધી બહુ જ ગભરાયેલો હતો. બોડી આઈડેન્ટિફિકેશન પણ બહેસ જેવી થઈ રહી હતી, પણ કોઈ સિનિયર ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો. પછીથી કેસ જલ્દી જ ક્લોઝ કરી દેવામાં આવ્યો. મેં તેનો હાથ પકડી લીધો. કોણ હતો સંબંધી? તેણે પોતાનો હાથ છોડાવતા કહ્યું, જુઓ, નામ તો નથી ખબર, પણ તે કોઈ સ્ત્રી હતી, દુબળી, પાતળી, લાંબી સી. તે વારંવાર બોલી રહી હતી કે ફેમિલીને ન દેખાડજો, હાલત બહુ જ ખરાબ છે. એ પછી તેણે મને ધ્યાનથી જોયો, જે સમજી ગયો હોય કે તેણે મારી નજર પકડી લીધી છે. તે થોડો પાછળ હટીને બોલ્યો, હું પાકું કંઈ પણ નથી કહી રહ્યો. આટલા વર્ષો થઈ ગયા છે, પણ મારા માટે આટલું પણ બહુ હતું. પાછો ફરતી વખતે હું કાર ધીમે ચલાવી રહ્યો હતો. શહેરનો ટ્રાફિક, ધૂળ, ભીડ બધું જ સામાન્ય હતું, પણ મારી દુનિયા બિલકુલ સામાન્ય નહોતી બચી. અત્યાર સુધી મારી પાસે અલગ અલગ ટુકડા હતા. બાળકનો ડર, ફીની સચ્ચાઈ, સ્કૂલમાં સમીર નામ, ડ્રોઈંગમાં પપ્પા વિન્ડોમાંથી જોતા હતા, હોસ્પિટલમાં બોડી આઈડેન્ટિફિકેશન પર બહેસ, અને સૌથી ઉપર તે ગરબડનો રેકોર્ડ. રાત્રે મેં યુવાનને ફોન ન કર્યો. બાળકો ફોન પર સાચું નથી બોલતા, ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ તેમને સાંભળી રહ્યું હોય. મેં માત્ર તેને એક નાનો મેસેજ મોકલ્યો, કાલે હું તારી ફેવરિટ બુક લઈને આવીશ. તેને માત્ર એક સ્માઇલી મોકલ્યો. પછી 5 મિનિટ પછી એક બીજો મેસેજ આવ્યો, દાદાજી જ્યારે આવો તો ઉપર ન જોતા. પહેલાં મેં મેસેજને 3 વાર વાંચ્યો, ઉપર ન જોતા. મારા હાથ ધ્રુજી ગયા. આનો મતલબ ઘરમાં ઉપર કંઈક તો છે, કોઈ છે, યા પછી બાળક ઈચ્છે છે કે હું પહેલાં કંઈક બીજું જોઉં, નહીં તો આ મોકો જતો રહેશે. મેં તરત રિપ્લાય ન કર્યો. બાળકને આ રીતે ગભરાટ ન આપવી જોઈએ. મેં માત્ર લખ્યું, ઠીક છે બેટા. તે રાત્રે મેં ફરી અલમારી ખોલી અને સામે બેઠો. આ વખતે મેં કરણની ફાઇલની સાથે તેના કેટલાક જૂના લેટર પણ કાઢ્યા. લગ્નના શરૂઆતના દિવસોમાં તે મને અને સુજાતાને નાની નાની ચિઠ્ઠીઓ લખતો હતો. કદાચ આજના જમાનામાં લોકોને આ વિચિત્ર લાગે, પણ તેને લખવાનો બહુ શોખ હતો. તે ઘણીવાર સાહિત્યિક ચર્ચાઓમાં સામેલ થતો હતો. ઘણીવાર તો તેના આર્ટિકલ અખબારોમાં પણ છપાતા હતા. અને આ જ કારણે આટલી બધી મોડર્ન ટેકનોલોજી હોવા છતાં પણ તેને ચિઠ્ઠી લખવી બહુ પસંદ હતી. તેનું માનવું હતું કે શબ્દોમાં ભાવનાઓ હોય છે, અને પોતાપણું પણ, અને અમે તેમને હંમેશા પોતાની પાસે સાચવીને રાખી શકીએ છીએ. હું તે ચિઠ્ઠીઓને જોઈ રહ્યો હતો, જેમાંની એકમાં તેણે લખ્યું હતું, પપ્પા, અનન્યા બહુ સારી છે. હા, બસ એ છે કે ક્યારેક વધારે ચૂપ રહે છે, પણ કોઈ વાત નહીં, હું બધું સંભાળી લઈશ. મેં તે લાઈન પર ત્યારે ધ્યાન નહોતું આપ્યું, કારણ કે આખરે લગ્ન તો તેણે પોતાની મરજીથી જ કર્યા હતા, અને પછી દરેક લગ્નમાં ઉતાર ચઢાવ હોય છે. ભલા કયા લગ્ન એવા છે જે બિલકુલ એક સમાન પાટા પર ચાલે છે? આજ વિચારીને મેં કંઈ ન વિચાર્યું. આજે તે જ લાઈન મારા સામે નવી રોશનીમાં ઊભી હતી. સવાલ હવે માત્ર એ નહોતો કે અનન્યાએ પૈસા ક્યાં લગાવ્યા,
સવાલ એ હતો કે મારા દીકરા સાથે ખરેખર શું થયું હતું, અને સૌથી મોટો સવાલ એ હતો કે યુવાન કઈ ચીજ સાથે રહી રહ્યો હતો. આગલી સવારે મેં દુકાન પૂરી રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો. શટર પર કાગળ ચોંટાડ્યો. કેટલાક અંગત કામથી આજે દુકાન બંધ છે. પછી દયાનંદજીને ફોન કર્યો. તેમણે માત્ર એક વાત કહી, એકલા ન જતા, અને જો જવું જ છે તો પછી આંખો પોતાની બિલકુલ ખુલ્લી રાખજો અને ગુસ્સાને પણ દબાવીને રાખજો. બપોર સુધી હું અનન્યાના ઘરની બહાર ઊભો હતો. ગલી એવી જ હતી, પણ આજે મને દરેક ચીજ અલગ દેખાઈ રહી હતી. ઉપરવાળી મંજિલની બારી પર પડદો અડધો પડ્યો હતો. લોખંડના ગેટ પાસે એક જૂની સાયકલ પડી હતી. દરવાજો બંધ હતો, પણ અંદર હળવો અવાજ આવી રહ્યો હતો. હું ઘંટડી વગાડવાનો જ હતો કે મારી નજર જમણી તરફ નીચે રાખેલા કચરાપેટી પાસે પડી. એક ફાટેલી દવાની પરચી, તેના પર મારી નજર ગઈ. કદાચ હવાથી ઉડીને બહાર આવી હતી. મેં ઝૂકીને તેને ઉઠાવી. તેના પર નામ સાફ નહોતું લખ્યું, પણ લાસ્ટનું સરનેમ દેખાઈ રહ્યું હતું. ત્રિપાઠી, જે કે અનન્યાનું હતું. નીચે ડૉક્ટર નોટમાં દવાનું નામ લખ્યું હતું, જેને વાંચીને મારા દિલની ધડકન એક પળ માટે અટકી ગઈ. અનન્યાના ઘરમાં એવું કોણ હતું જેને દવાની જરૂર પડી રહી હતી? મને કંઈ સમજ ન આવ્યું, એટલે મેં તરત તેની ફોટો ખેંચીને મારા એક દોસ્તને મોકલ્યો. તેનો દીકરો ડૉક્ટર હતો. મેં તેને ફોન કરીને કહ્યું કે જરા મને આ દવા વિશે ખબર કરીને જણાવ. એ પછી હું થોડીવાર માટે ગેટથી બહાર જતો રહ્યો. હું નહોતો ઈચ્છતો કે અનન્યા મને ત્યાં ઊભેલો જોઈ લે અને મારા હાથમાં પરચી પણ જુએ. લગભગ 10 મિનિટ પછી મારા દોસ્તનો પાછો ફોન આવ્યો, તો તેણે મને જણાવ્યું કે આ દવા જે છે તે કોઈ પણ માણસને શાંત રાખવા માટે આપવામાં આવે છે. આ સાંભળીને મારા દિલની ધડકન ઘણી તેજ થઈ ગઈ અને મેં ફોન કાપી દીધો. ભલા અહીં કોણ એવું હતું જેને શાંત રાખવામાં આવી રહ્યો હતો? ત્યારે જ ઉપરની બારીની અંદરથી કોઈએ બહુ જ હળવેથી પડદાને સરકાવ્યો અને મને કોઈની આંખો દેખાઈ. મારા હાથમાં તે ફાટેલી પરચી હતી અને ઉપર બારીની પાછળથી ડોક્યું કરતી તે આંખોએ મારા અંદર જેટલો ડર ભર્યો હતો તેનાથી કેટલાય વધારે ગુસ્સો પણ ભરી દીધો. 8 વર્ષની અંદર પહેલીવાર મને લાગ્યું કે હું સત્યની બહુ નજીક આવી ગયો છું અને હવે પાછા ફરવું અસંભવ છે. પણ આ પળ દયાનંદની વાત યાદ આવી ગઈ. પોતાની આંખો ખુલ્લી રાખજો અને ગુસ્સાને કાબૂ રાખજો. જો હું ત્યાં જ શોર મચાવી દેતો, દરવાજો પીટી નાખતો, યા અનન્યા પર બૂમો પાડતો, તો યા તો તે બધું છુપાવી દેતી, યા પછી યુવાનને પોતાની ઢાલ બનાવી લેતી. મેં દવાની પરચી વાળીને ખિસ્સામાં રાખી, ઊંડો શ્વાસ લીધો અને ઘંટડી વગાડી. દરવાજો અનન્યાએ જ ખોલ્યો. મને જોતા જ તેના ચહેરા પર એક બનાવટી આશ્ચર્ય આવ્યું, જેમ કે તેને આશા નહોતી કે હું જણાવ્યા વગર પણ આવી શકું છું. તેણે તરત પોતાના અવાજમાં મીઠાશ ભેળવી. અરે પપ્પાજી, તમે પહેલાં જ જણાવી દેતા. હું તેના ચહેરાને વાંચી રહ્યો હતો. તે જ છોકરી હતી જેને હું વર્ષોથી સમજવાની કોશિશ કરતો રહ્યો અને દર વખતે પોતાને સમજાવીને ચૂપ થઈ ગયો. આજે પહેલીવાર મેં તેની આંખોમાં બેચેની સાફ જોઈ. મેં સામાન્ય અવાજમાં કહ્યું, યુવાન માટે પુસ્તક લાવ્યો છું, વિચાર્યું આપી દઉં. તે દરવાજા પર જ રસ્તો રોકીને ઊભી રહી અને બોલી, યુવાન તો ઉપર ભણી રહ્યો છે. ઉપર એટલે કે તે જ જગ્યા જેના વિશે યુવાને લખ્યું હતું કે ઉપર પહેલાં ન જોતા. હું હળવો હસ્યો. સારું, તો ચાલો નીચે બેસીને અમે ચા પી લઈએ છીએ. આ સાંભળતા જ અનન્યા એક સેકન્ડ માટે રોકાઈ, પણ પછી મજબૂરન એક બાજુ થઈ ગઈ. હું અંદર આવ્યો. બેઠક પહેલાં જેવી જ હતી. સોફા, સેન્ટર ટેબલ, દિવાલ પર એક નકલી ફૂલોનો ગુલદસ્તો અને ખૂણા પર ટીવી. પણ હવે હું માત્ર સામાન નથી જોઈ રહ્યો હતો, હું આસપાસની હવા જોઈ રહ્યો હતો, ડર જોઈ રહ્યો હતો, રૂમના તણાવને જોઈ રહ્યો હતો. મેં જાણી જોઈને વધુ કંઈ ન પૂછ્યું. અનન્યાએ ચા માટે મને અવાજ પણ ન લગાવી, એટલે કે ઘરમાં યા તો કોઈ એવું હતું જેને તે મારા સામે નથી લાવવા માંગતી હતી, યા પછી તે ગભરાયેલી હતી. મેં પુસ્તકને ટેબલ પર મૂક્યું અને આરામથી કહ્યું, કાલે હું સ્કૂલ ગયો હતો. આ સાંભળતા જ તેનો ચહેરો એકદમથી સખત થઈ ગયો. પણ તેણે તરત સંભાળીને પૂછ્યું, કેમ સ્કૂલ કેમ ગયા હતા તમે? મેં કહ્યું, બસ એમ જ ફીની વાત કરવી હતી ને. મેં વિચાર્યું કે આ વખતે હું સીધી જમા કરી દઉં. આ સાંભળતા તેની આંગળીઓ ખુરશીના કિનારા પર ધ્રુજવા લાગી. તે બોલી, મેં તમને કહ્યું હતું કે કોઈ જરૂર નથી. મેં પહેલીવાર તેની આંખોમાં સીધું જોતા કહ્યું, જરૂર, મને સમજની છે, તને નથી. રૂમની હવા વધુ ભારે થઈ ગઈ. તેણે એક મક્કાર હસી હસવાની કોશિશ કરી, પણ તે અવાજ સૂનો નીકળ્યો. અરે તમે તો કારણ વગર જ ટેન્શન લઈ રહ્યા છો. મેં ખિસ્સામાંથી હજી સુધી તે પરચી નહોતી કાઢી. મેં વિચાર્યું કે હજી નહીં. પછી મેં ધીમેથી પૂછ્યું, સમીર કોણ છે? આ સાંભળતા જેમ તેને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય. અને કોણ સમીર? તે જ જેનું નામ યુવાનના સ્કૂલના ઇમરજન્સી કોન્ટેક્ટમાં લખ્યું છે. તે જ જે પીટીએમમાં કાકા બનીને જતો રહ્યો છે. હવે તેના ચહેરા પર બનાવટીપણું ટકી ન શક્યું. અરે તે એક દૂરનો સંબંધી છે, ક્યારેક મદદ કરી દે છે, પણ કરણનો તો કોઈ ભાઈ નહોતો. મેં કહ્યું, અને મારો કોઈ એવો સંબંધ નથી જે મારા પૌત્રના ઇમરજન્સી કોન્ટેક્ટમાં બની જાય અને મને ખબર પણ ન હોય. હવે તેની ચીડિયાપણું ખુલ્લેઆમ દેખાવા લાગ્યું હતું. સારું, તો શું હવે દરેક નાની નાની વાતનો હિસાબ મારે આપવો પડશે?
મેં તેની તીખી અવાજની કોઈ પરવા ન કરી. મારા અંદર હવે ડરની જગ્યાએ એક ઠંડો સંકલ્પ આવી ચૂક્યો હતો. હું ઉઠ્યો, રૂમમાં 2 પગલાં ચાલ્યો અને સીડીઓ તરફ જોયું. તેણે તરત મારા રસ્તામાં આવીને કહ્યું, ઉપર કોઈ પણ નથી. આ તે જ ભૂલ હતી જેની મને રાહ હતી. મેં તેને કહ્યું કે મેં તને ક્યારેય કહ્યું કે હું ઉપર જઈ રહ્યો છું? હું રોકાઈ ગયો. અમારા વચ્ચે કેટલાક સેકન્ડ એવી ખામોશી રહી જેમાં જૂઠનું વજન સાફ અનુભવાઈ રહ્યું હતું. પછી ઉપરથી બહુ જ હળવીસી કોઈ ચીજ પડવાનો અવાજ આવ્યો. તેણે ગરદન ઊંચી કરીને જોયું. બસ એટલું જ મારા માટે પૂરતું હતું. મેં તેને એક તરફ કર્યો અને સીડીઓ તરફ પગલાં વધાર્યા. તેણે મારો હાથ પકડવા ચાહ્યો, પણ આ ઉંમરમાં પણ કેટલાક સંબંધો માણસને તાકાત આપી દે છે. મેં તેનો હાથને ઝટકો આપ્યો અને કહ્યું, હટ. પછી તે બોલી, પપ્પાજી, તમને કોઈ ગેરસમજ થઈ રહી છે. તે બહુ ધીમેથી બોલી, કદાચ એટલે કે તે નહોતી ઈચ્છતી કે ઉપર જે પણ છે તે સતર્ક થઈ જાય. હું સીડીઓ ચડવા લાગ્યો. ઉપર 2 રૂમ હતા. એકનો દરવાજો ખુલ્લો હતો, બીજાનો બંધ હતો. બંધ દરવાજાની નીચેથી હળવી રોશની આવી રહી હતી. મારું દિલ બહુ ઝડપથી ધબકી રહ્યું હતું. મેં દરવાજા પર 2-4 વાર ટકોરા માર્યા. અંદરથી પહેલાં તો કોઈ હલચલ ન થઈ. પછી બહુ જ હળવો અવાજ આવ્યો, કોણ? અને તે બસ તે જ અવાજે મારી દુનિયા રોકી દીધી. હું તે અવાજ ભૂલી નહોતો શકતો. આ 8 વર્ષ પણ તેને મારાથી છીનવી નહોતા શકતા. તે બદલાયેલો હતો, તૂટેલો હતો, થાકેલો હતો, પણ તે મારા દીકરા કરણનો અવાજ હતો. મારો હાથ દરવાજાથી હટી ગયો. હું ત્યાં જ જડ થઈ ગયો. અંદરથી ફરી અવાજ આવ્યો. મારા મોંમાંથી બસ એક શબ્દ નીકળ્યો, કરણ. ત્યારે જ અંદર કંઈક પડવાનો અવાજ આવ્યો. મારાથી રહેવાયું નહીં. મેં કુંડી ખોલી દીધી અને જેવો દરવાજો ખુલ્યો તો જે માણસ મારા સામે ઊભો હતો તે 8 વર્ષ પહેલા વાળો કરણ નહોતો. તે બહુ જ દુબળો, પાતળો, બિલકુલ હાડપિંજર હતો. ચહેરાની રોનક ખતમ થઈ ચૂકી હતી. આંખો નીચે ઊંડા ઊંડા ખાડા પડી ગયા હતા. લાંબા લાંબા વાળ ખભા સુધી ઝૂલી રહ્યા હતા અને દાઢી પણ ઘણી લાંબી થઈ ચૂકી હતી. જે કે બધું વિખેરાયેલું હતું. પણ હા, તે મારો દીકરો હતો. મારો તે જ દીકરો જેના માટે હું 8 વર્ષ સુધી શોક મનાવતો રહ્યો, જેની રાખને મેં મારી પાસે સાચવીને રાખી, જેના મૃત્યુ પર મારી પત્ની ચાલી ગઈ અને જેના નામે હું દર વર્ષે મારી મહેનતની કમાણી બીજાના ખાતામાં નાખતો રહ્યો. મેં મારો હાથ લંબાવ્યો, પણ તેને સ્પર્શ કરવાથી ડર લાગ્યો. એવું લાગ્યું કે કદાચ આ સપનું છે. જો સ્પર્શ કરી લીધો તો આ સપનું તૂટી જશે. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. તેણે ધીમેથી પોતાના સુકાયેલા હોઠ ખોલ્યા, પણ કોઈ અવાજ ન નીકળ્યો. પણ છતાં પણ તેને હિંમત કરીને કહ્યું, પપ્પા, મને આજે પણ યાદ નથી કે હું પહેલાં રડ્યો હતો યા હું બેસી ગયો. મારા પગમાં તો જાન જ નહોતી બચી. હું ત્યાં જ ચોખટ પર બેસી ગયો. 8 વર્ષનો શોખ એક પળમાં તૂટીને કોઈ બીજાના દર્દમાં બદલાઈ ગયો. રાહત, ગુસ્સો, અપરાધ બોધ, હેરાની, પસ્તાવો બધું એકસાથે હતું. જ્યારે હું નીચે બેઠો તો મેં જોયું કે મારા દીકરાના પગને એક જાડી લાંબી સાંકળે જકડી રાખ્યો હતો. મેં ચારે તરફ નજર દોડાવી તો દવાઓની શીશીઓ, દવાઓના રેપર બધી તરફ વિખેરાયેલા પડ્યા હતા. બારી પર જાડો પડદો હતો અને ખૂણામાં સ્ટીલની ટ્રે. આ કોઈ બીમાર માણસની દેખભાળવાળો રૂમ નહોતો, પણ કોઈને દુનિયાથી કાપીને રાખવા જેવો હતો. નીચેથી અનન્યાનો અવાજ આવ્યો, પપ્પાજી, તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. મેં પહેલીવાર ગર્જના કરીને કહ્યું, ચૂપ થઈ જા. મારો અવાજ કદાચ વર્ષો પછી આટલો કઠોર નીકળ્યો હતો. તે નીચે જ રોકાઈ ગઈ. મેં કરણનો ચહેરો મારા બંને હાથોમાં લીધો. આ બધું શું છે? અને તું જીવતો છો તો 8 વર્ષ સુધી શું થયું? તેણે પોતાની આંખો બંધ કરી, પણ તે એટલો કમજોર હતો કે વધારે કંઈ બોલી જ નહોતો શકતો. હું સમજી ગયો. મેં તેને આરામથી ખાટલા પર બેસાડ્યો. તેની સાંકળને તોડીને અલગ ફેંકી. તેને પાણી પીવડાવ્યું. બારીને પૂરી રીતે ખોલી દીધી. બધા પડદા હટાવી દીધા જેથી તેને ખુલ્લી હવા મળે. પછી થોડીવાર પછી તેણે હિંમત એકઠી કરી અને બહુ જ ધીમા અને હળવા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. તેનો દરેક શબ્દ મારા છાતીમાં ઉતરતો અનુભવાઈ રહ્યો હતો. અકસ્માતવાળી રાત્રે એક્સિડન્ટ ખરેખર થયો હતો, પણ એવો નહીં જેવો અમને જણાવાયો. ગાડીમાં આગ લાગી, પણ કરણ મર્યો નહોતો. તેને ઈજા થઈ હતી. તે ધુમાડો અને બાકી ચીજોને કારણે બેહોશ થઈ ગયો હતો. તે જ સમયે અનન્યાએ કહાનીને વાળી દીધી. તેના પહેલાંથી જ કોઈ સમીર નામના વ્યક્તિ સાથે નીકળતા હતી. લગ્ન પછી પણ તેનો સંબંધ ખતમ નહોતો થયો. કરણને આ વાતની કેટલાક સમયથી શંકા હતી. તે બોલવા માંગતો હતો, પણ દર વખતે રોકાઈ જતો હતો, કારણ કે તે નહોતો ઈચ્છતો કે ઘર તૂટી જાય અને બાળક પર અસર પડે. અકસ્માતવાળી રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ પછી જે થયું તેમાં અનન્યાએ એક ભયંકર અવસર જોઈ લીધો. જો કરણ મરી જાય તો તેને સહાનુભૂતિ મળે અને પેન્શન પણ મળે અને આગળની જિંદગી આસાન થઈ જાય. હોસ્પિટલમાં કરણને હોશ આવ્યો હતો, પણ દવાઓ અને ઈજાને કારણે તે સાફ બોલી નહોતો શકતો. અનન્યાએ પૈસાના જોરે ડૉક્ટર અને સ્ટાફને ખરીદી લીધા અને કહાની બદલી દીધી કે દર્દી અનસ્ટેબલ છે અને પરિવારને ન દેખાડાય. અને આજ અફરાતફરીમાં તેણે ઓળખ અને કાગળો બદલી લીધા. તેણે જોયું કે એક અજ્ઞાત બળેલા શબની પ્રક્રિયા તે જ રાત્રે ચાલી રહી હતી અને આનો ફાયદો ઉઠાવીને તેણે ડૉક્ટરને જાતે આ આઈડિયા આપ્યો કે તે જ શબને કરણ જણાવવામાં આવે.
બધું પૈસાના નામે વેચાઈ ચૂક્યું હતું. અહીં મને અને સુજાતાને આ વિશ્વાસ દેવડાવવામાં આવ્યો કે શરીરની હાલત એવી છે કે દેખાડી શકાતું નથી અને જલ્દી જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. અનન્યા તેને લઈને આ રૂમમાં આવી અને બંધ કરી દીધો અને પછી તેને એવી દવાઓ આપી જેનાથી તેની વિચારવાની સમજવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હતી. સાથે જ તેને ધમકીઓ પણ આપવામાં આવી કે તેના બાળકને નુકસાન પહોંચાડવામાં આવશે અને આ જ જડથી તેને જકડી લીધો. મેં કહ્યું કે 8 વર્ષ સુધી તે કોઈને ખબર કેમ ન આપી. તેણે કહ્યું, જ્યારે ક્યારેક મને હોશ આવતો હતો તો કોશિશ કરતો હતો પપ્પા, એકાદ વાર મેં તમને લેટર પણ લખ્યો પણ અનન્યાએ પકડી લીધો. એકવાર મેં પડોશીને અવાજ દીધો પણ તે પહેલાં જ અનન્યાએ બધું કંટ્રોલ કરી લીધું અને પછી તેણે યુવાનને મારી આંખો સામે લાવીને કહ્યું કે જો મેં કોશિશ કરી તો તે બાળકને દૂર મોકલી દેશે. હું ડરી ગયો. મેં કહ્યું કે તારું રાજ ક્યારે ને ક્યારેક ખુલશે. તો તે કહેતી કે જો ખુલી પણ ગયું તો હું કહી દઈશ. મને ગેરસમજ થઈ હતી અને તું પાગલ થઈ ચૂક્યો છે. તેણે કાગળ પણ દેખાડ્યા જેમાં લખ્યું હતું કે તું માનસિક રોગી છે અને શરૂઆતમાં પોલીસ તપાસ દરમિયાન તેણે મને કેટલાક વર્ષો સુધી બહાર એક ભાડાના ઘરમાં રાખ્યો, તે જ સમીરની દેખરેખમાં. અને જ્યારે મામલો ઠંડો થઈ ગયો અને નિર્ણય તેના હકમાં થઈ ગયો અને પેન્શન બંધાઈ ગઈ હતી તો તે મને પાછો અહીં જ રાખવા લાગી. તેણે બધાને જણાવ્યું કે ઉપર સ્ટોર રૂમ છે. મેં બધું સંભાળીને ગુસ્સામાં કહ્યું કે હું હમણાં નીચે જઈને બધું ખતમ કરી દઈશ. કદાચ હું એવું કરી પણ ગુજરતો જો આગલી જ પડે યુવાન રૂમમાં દોડીને ન આવી જાત. ન જાણે તે ક્યારે સીડીઓ ચડીને આવી ગયો. તેણે કરણને જોયો, પછી મને અને મારા ગળાથી એકદમથી વળગીને ધ્રુસકે રડી પડ્યો. દાદાજી, મેં કહ્યું હતું ને, તે બસ એટલું જ કહી શક્યો. સાચું કહું તો મને હમણાં બદલો નહીં, ન્યાય જોઈતો હતો અને ન્યાય શોર મચાવવાથી નહીં પણ દરેક એક શબ્દને ભેગા કરવાથી મળે છે. મેં ત્યાં જ બેઠા દયાનંદજીને ફોન કર્યો. તેમણે કંઈ ન કહ્યું. બોલ્યા, બસ તું ત્યાં જ છે, ત્યાં જ રહે, હું પણ આવું છું અને કોઈ ભરોસાપાત્ર વકીલને પણ લાવું છું. પછી મેં મારા મોહલ્લાના જૂના જાણકાર ગિરધરજીને ફોન કર્યો જે હવે પરિવારના ન્યાયાલયમાં પ્રેક્ટિસ કરતા હતા. તે પણ અડધા કલાકમાં પહોંચી ગયા. મેં પોલીસને તરત ન બોલાવી કારણ કે મારી પાસે હવે જીવતો પુરાવો હતો, બાળક હતો, દવાની પરચી, સ્કૂલોનો રેકોર્ડ, ડોક્યુમેન્ટ, બધું જ. પણ હવે મારે આ બધું એક મેનેજમેન્ટમાં બેસાડવાનું હતું, નહીં તો અનન્યા ફરીથી કહાની બદલી દેતી. જ્યાં સુધી તે લોકો આવ્યા, કરણે મને વધુ વાતો જણાવી. દર વર્ષે જે પણ પૈસા હું મોકલતો હતો તેમાંથી થોડા ઘણા પૈસા યુવાન પર લાગતા હતા. બાકી અનન્યાએ પહેલાં તો સમીરના નવા કારોબારના નામે પૈસા ઉડાવી નાખ્યા અને પછી તેની સાથે નવા શહેરમાં નવી જિંદગી વસાવવાના ચક્કરમાં સ્કૂલ એડમિશન માટે જે પૈસા હતા તેને પોતાની આ નવી જગ્યાના મકાનની હપ્તો ચૂકવવામાં લગાવવાનું શરૂ કરી દીધું હતું. હાઉસ રિપેરના પૈસા આ ઉપરવાળા રૂમને સાઉન્ડપ્રૂફ કરાવવામાં લગાવી દીધા. આ બધું સાંભળીને મારા કાનોમાં જેમ લોઢું પીગળી રહ્યું હતું. મારી મહેનત, મારું દુઃખ, મારા દીકરાનું નામ, બધું એક સ્ત્રીના લાલચની મશીનમાં ફસાઈ ગયું હતું. દયાનંદજી અને ગિરધરજી પહોંચ્યા તો સૌથી પહેલાં તેમણે કરણનું વિડીયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું, જેમાં ન કોઈ ડ્રામા હતો, ન કોઈ ઉતાવળ, માત્ર સાફ બયાન. એ પછી ઉપરના રૂમ, દવાઓ, પરચીઓ અને બધી ફિઝિકલ કન્ડિશનની ફોટો લેવામાં આવી. ગિરધરજીએ કહ્યું, પોલીસ બોલાવો હમણાં આ જ સમયે, કારણ કે લાઈવ રિકવરી અને મેડિકલ એવોલ્યુશન બહુ જરૂરી છે. પછીથી અનન્યા બોલશે કે આ તો ફેમિલી ડ્રામા છે. એ પછી પોલીસ આવી. આ વખતે હું ડર્યો નહીં. મેં સાફ કહ્યું કે 8 વર્ષ પહેલાં મારા દીકરાની ખોટી મોત દેખાડીને તેની પત્નીએ ધોખો કર્યો જેથી તેના પેન્શન પર જીવન યાપન કરી શકે, સાથે જ તેની જિંદગીને ખરાબ કરી દીધી. મારી પાસે એવિડન્સ છે, વિટનેસ છે અને બાળકનું સ્ટેટમેન્ટ પણ છે. પોલીસે જેવું કરણને જોયો, રૂમની હાલત જોઈ અને બધા ડોક્યુમેન્ટ્સ જોયા, તેમનો વ્યવહાર બદલાઈ ગયો. એક પોલીસ કર્મી કરણને ધીમે ધીમે સહારો આપીને નીચે લઈને આવ્યો. તે બિચારો ઠીકથી ચાલી પણ નહોતો શકતો. યુવાન તેનો હાથ પકડી રહ્યો. આ બધું જોઈને મારી આંખો ફરીથી ભરાઈ આવી. એક બાળક જેણે 7 વર્ષ પોતાના પિતાને બારી પડદા અને ડરની વચ્ચે જોયો, શું વીતી હશે તેના પર. અનન્યા પહેલાં તો એ જ કહેતી રહી કે કરણ મેન્ટલી અનસ્ટેબલ હતો, તેનું ટ્રીટમેન્ટ ચાલી રહ્યું હતું અને માત્ર પારિવારિક સુરક્ષાને કારણે તેને અલગ રાખવામાં આવ્યો હતો. પણ જૂથની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક કાગળ પર નથી ટકતો. હોસ્પિટલની ટાઈમિંગ મિસમેચ હતી, સ્મશાન રેકોર્ડ, સ્કૂલનો એમરજન્સી કોન્ટેક્ટ અને મારા દીકરાને મેન્ટલી અનસ્ટેબલ કરનારી દવાઓની પ્રિસ્ક્રિપ્શન, એક કરીને બધું તેના વિરુદ્ધ ઊભા થવા લાગ્યા. સમીરને પણ તે જ શ્યામ પોલીસે તેના મોબાઈલ નંબરથી લોકેટ કરી લીધો. તે પહેલાં તો બચતો રહ્યો. પછી જ્યારે તેને ખબર પડી કે કરણ મળી ગયો છે અને બયાન પણ આપી ચૂક્યો છે તો તેનો રંગ વધુ બદલાઈ ગયો. તેણે માન્યું કે એક્સિડન્ટ પછી અનન્યાએ તેનાથી કહ્યું હતું કે હવે બધું મારા હિસાબે ચાલશે, નહીં તો બધું બરબાદ થઈ જશે. તેને લાગ્યું કે કદાચ તે એક તૂટેલો લગ્નનો ફાયદો ઉઠાવી રહ્યો છે.
પણ તેને નહોતી ખબર કે આ ખેલ આટલો ગહેરો થઈ ચૂક્યો છે કે યા કદાચ એ છે કે હજી તે જૂઠું બોલી રહ્યો છે. જ્યારે તે શરૂઆતથી આ બધામાં સામેલ હતો, કાયદાએ પછી જે પણ નક્કી કર્યું તે બધું અદાલતનું કામ હતું, પણ મારા માટે આટલું પૂરતું હતું કે સજા ફાઇલોની બહાર આવી ચૂકી હતી. આગળના કેટલાક મહિના હોસ્પિટલ, પોલીસના વકીલ, બયાન, મેડિકલ એવોલ્યુશન, ચાઇલ્ડ કાઉન્સેલિંગ અને કાનૂની લડાઈમાં વીત્યા. મેં દુકાન લગભગ અડધી છોડી દીધી. જે માણસ વર્ષો સુધી ખોટી જગ્યાએ પૈસા મોકલતો રહ્યો, તેને એક સમય પછી સમજમાં આવી જાય છે કે કેટલી ચીજો કમાણીથી નહીં પણ હાજરીથી બચે છે. મેં કરણ માટે મેડિકલ એરેન્જમેન્ટ કર્યું. તેને પ્રોપર ટ્રોમા સ્પેશિયાલિસ્ટને દેખાડાયો. જૂના ફરજી પેપર્સની તપાસ થઈ. હોસ્પિટલ પર પણ ઇન્ક્વાયરી બેસી ગઈ કે તે રાત્રે પેપર વર્કને કેવી રીતે મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યું. કેટલાક લોકો કહેવા લાગ્યા કે લાપરવાહી છે, પણ સાફ ખબર હતી કે બધાને ખરીદવામાં આવ્યા હતા અને કેટલાક બસ ડરેલા હતા. પણ હવે જે થવાનું હતું રેકોર્ડ સાથે થવાનું હતું. યુવાન માટે મેં સૌથી પહેલાં એ કર્યું કે તેની ગાર્ડિયનશીપ અને સ્કૂલનો કંટ્રોલ કાયદેસર રીતે સુરક્ષિત કરાવ્યો. ગીરધારી બોલ્યા કે સૌથી મોટી ભૂલ લોકો અહીં જ કરી દે છે. ઇમોશનલ થઈને તે સપોર્ટ તો આપે છે, પણ લીગલ સ્ટ્રક્ચર નથી તૈયાર કરતા. આ વખતે મેં એક વાત સમજીને, જે જોઈન્ટ ગાર્ડિયનશિપ એપ્લિકેશન, ટ્રસ્ટ અકાઉન્ટ, ફિક્સ્ડ મંથલી ઓડિટેડ એક્સપેન્સિવ, સ્કૂલ ડાયરેક્ટ પેમેન્ટ, મેડિકલ ડોક્યુમેન્ટ્સ બધાની કોપી, મને પહેલીવાર સમજાયું કે પ્રેમ અને જવાબદારી અલગ ચીજ નથી. જવાબદારીનું લખેલું રૂપ જ પ્રેમની સુરક્ષા છે. પછી કેટલાક અઠવાડિયા પછી તે દિવસ આવ્યો જ્યારે કરણ મારા ઘરની બેઠકમાં બેઠો હતો. તે જ જૂની બેઠક, તે જ અલમારી, તે જ પંખો. સુજાતા નહોતી, પણ તેના હાથોથી લગાવેલી તુલસી ત્યાં જ હતી. કરણે ધીમેથી પૂછ્યું, માં જો હોત તો? હું તેની વાત પૂરી ન થવા દીધી. તારી માએ તને મરેલો માનીને દમ તોડ્યો, પણ આજે જો તે જોતી કે તું પાછો આવી ગયો છે તો મને જરૂર ખીજાતી. પહેલાં દીકરાને જમવાનું ખવડાવો. આ સાંભળીને કેટલાક મહિનાઓ પછી કરણ પહેલીવાર હળવો હસ્યો. તેની સ્મિતમાં પહેલાં જેવી ચમક નહોતી, પણ ઘર પાછા ફરવાની શરૂઆત હતી. તે હજી પણ બહુ કમજોર હતો અને હવે ઘણીવાર તે ચીજો ભૂલી જતો હતો. આ કદાચ આટલા સમય સુધી તેને આપવામાં આવેલી દવાઓનો અસર હતો. મેં તે દિવસે મારી પત્નીની ફોટો સામે દીવો પ્રગટાવ્યો. બહુવાર સુધી બેઠો રહ્યો. મારા મનમાં એક જ વાત પડતી રહી. હું મારા દીકરાને નહોતો બચાવી શક્યો. મને સત્યથી દૂર કરી દેવામાં આવ્યો હતો અને તેની દૂરની કિંમત માત્ર પૈસા નહોતી. મારી પત્નીનું મૃત્યુ, મારા પૌત્રનું બાળપણ, મારા દીકરાના 8 વર્ષ, બધું આ જૂઠમાં પીરસાઈ ગયું હતું. હું આજે પણ આ વાત દરેક મા બાપ, દરેક નાના દાદા, દરેક પરિવારથી કહેવા માંગુ છું કે જે દુઃખમાં કોઈ એક માણસની વાત પર ભરોસો કરીને બધું છોડી દે છે. દુઃખના સમયે મગજ કામ નથી કરતું, આ વાત સાચી છે, પણ આવા સમયે સૌથી જરૂરી કામ તે જ હોય છે જેને આપણે ટાળી દઈએ છીએ. ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવું, મેડિકલ પેપર્સની કોપી રાખવી, બાળક સાથે અલગથી વાત કરવી, સપોર્ટને કોઈ ઇમોશનલ ફેવર નહીં પણ એક અકાઉન્ટેબલ સ્ટ્રક્ચરમાં બદલી દેવું. મેં આ શીખ બહુ જ મોંઘી કિંમત આપીને શીખી છે. 8 વર્ષ સુધી હું દર જાન્યુઆરીના મહિનામાં અનન્યાના ખાતામાં પૈસા મોકલતો રહ્યો. હવે તે જ પૈસા હું મારા પૌત્રના નામે કાયદેસર રીતે એજ્યુકેશન ફંડમાં નાખું છું. પહેલાં હું કોઈ રસીદ વગર મારો ભરોસો મોકલતો હતો. હવે હું સીધો સ્કૂલમાં ફી ભરું છું, અકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઉં છું અને યુવાનથી હું હવે માત્ર એ નથી પૂછતો કે તું કેમ છે બેટા, પણ આ પણ પૂછું છું કે તને કોઈ વાતથી ડરતો નથી લાગતો? કારણ કે ઘણીવાર બાળકો રડીને નહીં પણ ચૂપ રહીને મદદ માંગે છે. અનન્યા અમારી જિંદગીમાં નથી. અદાલતે જે કરવાનું હતું તે કર્યું. કાયદાની ગતિ પોતાની હોય છે, પણ સત્ય જ્યારે દસ્તાવેજો સાથે ઊભું થઈ જાય તો મોડું થઈ શકે છે. અંધારું ક્યારેક એક જેવું નથી રહેતું. સમીર પણ આ ઝાડમાંથી બહાર ન નીકળી શક્યો. કોઈ પણ સંબંધ જે કોઈની મૌન અને કેદ પર ઊભો હોય તે એક દિવસ પોતાના જ બોજને કારણે પડે છે. કરણ જે વિભાગમાં કામ કરતો હતો ત્યાંના કર્મચારીઓએ પણ પોતાની ભૂલ માની અને જે પેન્શન દર મહિને અનન્યાના ખાતામાં જઈ રહ્યું હતું તેને રોકી દેવામાં આવ્યું અને પછી કાનૂની કાર્યવાહી થઈ, જેમાં હવે એ નક્કી છે કે સાચો નિર્ણય આવવા પર કરણને તેની નોકરી પાછી મળી જશે. પણ હવે જોવાનું એ છે કે કરણ ક્યાં સુધી પૂરી રીતે ઠીક થઈ શકે છે. હજી હું દર સવારે દુકાન સામે ઝાડુ લગાવું છું. બસ એટલું છે કે મારું ઘર મરી ગયેલી સ્મૃતિઓનું ઘર નથી, પણ નવી જિંદગીનું ઘર છે. યુવાન ક્યારેક બેઠકમાં બેસીને હોમવર્ક કરે છે. કરણ ધીમે ધીમે પોતાના હિસ્સાની દુનિયામાં પાછો આવતા શીખી રહ્યો છે. ડર વગર સૂવું, પરવાનગી વગર બોલવું, કામ વગર બારી ખોલવી અને સાંકળ વગર ચાલવું. ઘણા લોકો મને પૂછે છે કે કેટલાક વર્ષો પછી એ સત્યની ખબર પડી, શું તમને હવે સંતોષ અનુભવાય છે? હું તેમને કહું છું કે સત્ય મળી ગયા પછી માણસને માત્ર રડવાનો અધિકાર નહીં
પણ સુધારવાનો ફરજ પણ તેનો બની જાય છે. મારું માનવું પણ એ જ છે કે પરિવારમાં પ્રેમ જરૂરી છે, પણ તપાસ વગર કોઈ પણ વાત પર ભરોસો કરી લેવો ક્યારેક સૌથી ખતરનાક ઝાડ બની જાય છે. અને જો કોઈ બાળક અચાનકથી શાંત રહેવા લાગે, ઈશારાઓમાં વાત કરવા લાગે, તો ક્યારેક પણ તેની વાતને હળવાશથી ન લેજો. ઘણીવાર સૌથી નાની ગવાહી સૌથી મોટું સત્ય છુપાવીને બેઠી હોય છે. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ વિડીયોમાં રજૂ કરેલી કહાની પૂર્ણતઃ કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. કહાનીમાં દર્શાવેલા બધા પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળ, સંવાદ અને પરિસ્થિતિઓ લેખકની કલ્પના પર આધારિત છે. તેમનો કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા યા સ્થળ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા દેખાય છે તો તેને માત્ર સંયોગ સમજવો. આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય, ધર્મ, સંસ્થા, વ્યવસાય યા પેશાની છબીને નુકસાન પહોંચાડવાનું યા કોઈની ભાવનાઓને આહત કરવું નથી. ધન્યવાદ.